શાળાકીય રમતોત્સવ અંતર્ગત જૂનાગઢ જિલ્લા ગ્રામ્ય કક્ષાની વોલીબોલ સ્પર્ધા કેશોદ અને બીચ વોલીબોલ સ્પર્ધા ચોરવાડ ખાતે સંપન્ન થઈ હતી। વોલીબોલમાં જુદા જુદા તાલુકાની ભાઈઓ તથા બહેનોની 55 ટીમના 660 ખેલાડી અને બીચ વોલીબોલમાં 137 ખેલાડીઓ પોતાનું કર્તવ્ય બતાવ્યું હતું। તાજેતરમાં જ રમતગમત અને યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને ગાંધીનગર સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા રમતગમત અધિકારીની કચેરી જૂનાગઢ ગ્રામ્ય દ્વારા સંચાલિત કેશોદની આદર્શ નિવાસી શાળાના સહયોગથી જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષાની વોલીબોલ અને બીચ વોલીબોલ સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। વોલીબોલ સ્પર્ધામાં પ્રથમ તાલુકા કક્ષાએ યોજેલ અલગ અલગ અંડર 14, 17 અને 19 વય જૂથના ભાઈઓ બહેનોની વિજેતા ટીમોએ બીચ વોલીબોલમાં 137 મળી 797 ખેલાડીઓએ જિલ્લા કક્ષાએ ભાગ લીધો છે, જેમાં જિલ્લાની DLSS શાળાઓ અને ઇન સ્કૂલ તેમજ સૈનિક સ્કૂલ તેમજ અન્ય પ્રાથમિક શાળા, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક શાળાઓના સમાવિષ્ટ અને ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લઈ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે। સ્પર્ધાના કન્વીનર ડોક્ટર હમીરસિંહ વાળાના જણાવ્યા અનુસાર જૂનાગઢના ગ્રામ્ય જિલ્લા કક્ષાની સ્પર્ધામાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધેલ ખેલાડીઓએ પ્રતિનિધિત્વ કર્યું છે। સ્પર્ધાના અંતે જિલ્લાની પસંદગી સમિતિ દ્વારા ઉત્તમ ખેલાડીઓને પસંદગી કરી રાજ્ય કક્ષા માટે ટીમની પસંદગી કરવામાં આવી છે। આગામી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે અને ખૂબ મોટી સંખ્યામાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ ખેલાડીઓને નાયબ નિયામક PD સરવૈયા, આદર્શ નિવાસી શાળાના આચાર્ય BS ભાવસાર, વિનય મંદિર ચોરવાડના ટ્રસ્ટી અમૃતલાલ ભટ્ટ તેમજ અલકાબેન તેમજ આચાર્ય કાંજીભાઈ ડાભી દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને ખેલાડીઓને ખેલદિલીપૂર્વક રમવા અનુરોધ કર્યો હતો। ભાગ લેનાર જુદી જુદી સંસ્થાના ખેલાડીઓએ મેદાન અને અન્ય વ્યવસ્થા અંગે સંતોષ વ્યક્ત કરી રમત પ્રત્યે ઉત્સાહ દાખવ્યો હતો। સ્પર્ધાના નિર્ણાયક તરીકે સોહિલદીપસિંહ ગોહિલ તેમજ વિજયસિંહ વાળા, અજય ઠાકોર, હરી છાત્રોડિયા તેમજ સહિતનાઓએ સેવા આપી હતી। કેશોદ તાલુકા ક્ષેત્રે પોતાની જુદી જુદી પ્રવૃત્તિઓમાં કેશોદના PRC કોઓર્ડિનેટર ભરતભાઈ નંદાણીયાની સુંદર કામગીરીને બિરદાવતા સંસ્થા દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધાની સફળતાનો શ્રેય જુદા જુદા તાલુકામાં ખેલાડીઓને તૈયાર કરાતા વ્યાયામ શિક્ષકો, કોચ, ટ્રેનરો, ખેલ સહાયકો અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા મળતા સહયોગને ગણી શકાય અને આ તકે જિલ્લા રમતગમત અધિકારી ડોક્ટર મનીષ કુમાર ઝીલડિયાએ ભાગ લેનાર તમામ સંસ્થાઓ અને તેમના ખેલાડીઓ તેમજ સફળતાનું આયોજન બદલ આદર્શ નિવાસી શાળા સ્ટાફ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા। સ્પર્ધાના વિજેતા તેમજ પસંદગી પામેલા ખેલાડીઓ આગામી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવશે। JKC ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। નમસ્કાર, હું આદર્શ નિવાસી શાળા અજાકુમાર કેશોદ આચાર્ય BS ભાવસાર આજ રોજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત રાજ્યની રમતગમત વિકાસ અધિકારીની કચેરી જિલ્લા જૂનાગઢ દ્વારા આદર્શ નિવાસી શાળામાં આયોજિત જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધાનું અહીં આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રટાંગણમાં ખેલાડીઓ દ્વારા સરસ રીતે ભાગ લેવામાં આવ્યો છે। તેમાં જોઈ રહ્યા છીએ કે સવારથી જ બાળકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે। તેમાં ઘણી બધી શાળાઓના અલગ અલગ ગર્લ્સ અને બોયઝ મળીને 650થી વધારે વિદ્યાર્થી અહીંયા ખેલાડીઓએ ભાગ લીધો છે। તેમજ આ શાળાની અંદરથી અમોએ ગ્રાઉન્ડ તેમજ શાળાના પીવાના પાણીની સગવડો પૂરી પાડી છે। આદર્શ નિવાસી શાળા અને અમારું ડિપાર્ટમેન્ટ સમાજ કલ્યાણ તે પણ આદર્શ નિવાસી શાળાના આ પ્રટાંગણમાં યોજાયેલી આ વોલીબોલ સ્પર્ધાના કારણે અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। તેમજ શાળાની અંદર આ પ્રકારે કાર્યક્રમો યોજાય એ બદલ એમને અભિનંદન આપીએ છીએ। વિદ્યાર્થીઓ અને ખેલાડીઓ પણ અત્રે આ ગેમોમાં ભાગ લઈ રહ્યા છે, એમને પણ અમે શાળા વતી અભિનંદન પાઠવીએ છીએ। મારું નામ ભેસાણી નમ્રતા પીપુભાઈ છે। હું આજે વોલીબોલની સ્પર્ધા રમવા માટે આદર્શ નિવાસી શાળામાં કેશોદ ખાતે રમવા આવી છું। અહીં સરકાર દ્વારા ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે। ગ્રાઉન્ડ તેમજ બધી જ વ્યવસ્થા ખૂબ જ સરસ છે। તેમજ હું સરકારનો આભાર માનવા માગું છું, કેમ કે તેમણે આટલી સરસ સુવિધા આપી અને મને આગળ વધવા માટેની તક આપી। ત્યારબાદ આજે 2036નો ઓલિમ્પિક ભારતમાં યોજાવાનો છે, તેમાં હું એવો પ્રયત્ન કરીશ કે જેમાં હું ભાગ લઈ શકું।